નમસ્કાર મિત્રો. પૈસા જીવનમાં બહુ અગત્યની વસ્તુ છે. તે સમગ્ર જીવન નથી, પણ જીવનનો એક ભાગ છે. પણ બહુ મહત્વનો ભાગ છે. આજે આપણને જીવનમાં જે કંઈ પણ જોઈતું હોય છે, રોટી, કપડાં અને મકાન ઉપરાંત સામાન્ય દરરોજની જરૂરિયાતો, સગવડતાઓ અને સુખ સુવિધાઓ, તે બધું મેળવવા માટે પૈસાની જરૂર પડે છે. પૈસા વગર આપણું જીવન અધૂરું છે અને પૈસા આપણા જીવનને સુખ સુવિધાઓથી સંપૂર્ણ બનાવી શકે છે. માટે જ આ દુનિયાના લગભગ બધા માણસો દરરોજ પૈસા કમાવવા માટે મહેનત કરે છે, મગજ વાપરે છે અને સતત કાર્ય કરે છે. બધાને પોતપોતાના નસીબ પ્રમાણે જીવનમાં પૈસા મળે છે. કોઈ જન્મથી પૈસાદાર હોય છે, તો કોઈ જીવનમાં મહેનત કરીને પૈસા કમાય છે. કોઈ ઓછા પૈસા કમાઈ શકે છે, તો કોઈ વધારે પૈસા કમાઈ શકે છે. આ પૈસાથી સામગ્રીઓ અને સુખ સુવિધાઓ મેળવીને વ્યક્તિ પોતાના જીવનનો નિર્વાહ કરે છે અને અંતે બધું મૂકીને આ દુનિયામાંથી ચાલી જાય છે. છતાં એટલું ચોક્કસ છે કે આ દુનિયામાં સરળતાપૂર્વક અને સુખ સુવિધાઓ સાથે જીવવા માટે પૈસા એક અતિ જરૂરી વસ્તુ છે. પૈસા ફક્ત એક વ્યક્તિને નહીં, પણ આખો સમાજ અને આખા દેશનું અને દુનિયાનું અર્થતંત્ર ચલાવવા માટે પણ અતિ અગત્યના છે. મિત્રો, હવે આ વિડીયોમાં આપણે સમજશું કે ઓટો કોમ્યુનોક્રેસીની આધુનિક પ્રશાસન પદ્ધતિ હેઠળ કઈ રીતે પૈસાનું આખું ઇકોનોમિક મોડલ એટલે કે આર્થિક વ્યવસ્થા ચાલે છે. મિત્રો, ઓટો કોમ્યુનોક્રેસીનું આર્થિક મોડલ માત્ર પૈસાની વ્યવસ્થા નથી, પરંતુ તે માનવ મૂલ્યો પર આધારિત એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે. ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમ માને છે કે દુનિયાની ઘણી સમસ્યાઓનું મૂળ કારણ માત્ર સંસાધનોની અછત નથી, પરંતુ સંસાધનોનું અસમાન વિતરણ, સ્વાર્થ અને જવાબદારીની કમી છે. તેથી આર્થિક મોડલનો મુખ્ય હેતુ છે સંતુલન, સહયોગ અને માનવ કલ્યાણ.
અત્યારે ભારત દેશમાં ડેમોક્રેસી હેઠળ જે આર્થિક વ્યવસ્થા ચાલે છે તે એક રિયાલિસ્ટિક ઇકોનોમિક મોડલ છે, જેમાં દરેક વ્યક્તિને પોતાના પ્રારબ્ધ અને પુરુષાર્થ પ્રમાણે પૈસા મળે છે. પણ હવે ઓટોકોમ્યુનોક્રેસીની નવી પ્રશાસન પદ્ધતિ હેઠળ એક આઈડિયાલિસ્ટિક ઇકોનોમિક મોડલ રહેશે. આ આઈડિયાલિસ્ટિક ઇકોનોમિક મોડલ હેઠળ એવા પ્રયત્નો કરવામાં આવશે કે આ સિસ્ટમ હેઠળ આવતા બધા લોકોની ઇકોનોમિક ઇક્વાલિટી હોય, એટલે કે આર્થિક સમાનતા હોય. એટલે કે દરેક વ્યક્તિ પાસે લગભગ એક સરખા પ્રમાણમાં પૈસા હોય, અને જો કોઈ વ્યક્તિ પાસે આર્થિક સમાનતાના સ્તર કરતાં ઓછા પૈસા હશે તો બીજા લોકો તેને વધારે પૈસા મેળવવામાં મદદ કરશે. અને જો કોઈ વ્યક્તિ પાસે આર્થિક સમાનતાના સ્તર કરતાં વધારે પૈસા હશે તો તે વ્યક્તિ તેનો ઉપયોગ બીજા લોકોને આર્થિક રીતે ઉન્નત કરવામાં કરશે, અથવા તે પૈસા તે વ્યક્તિ સરકારને પરત કરશે, અથવા તે પૈસાનો વિશ્વ કલ્યાણ માટે ઉપયોગ કરશે. આ રીતે ઓટોકોમ્યુનોક્રેસીની આદર્શ પ્રશાસન પ્રણાલી હેઠળ સમગ્ર વિશ્વમાં લોકો વચ્ચે એક સરખી આર્થિક સમાનતાવાળું સ્તર બનાવવાના અને જાળવવાના પ્રયાસો કરવામાં આવશે. ઓટોકોમ્યુનોક્રેસીની સિસ્ટમ માને છે કે જો સમાજમાં આર્થિક સમાનતા હશે તો જ સમાજમાં સામાજિક સમાનતા પણ કેળવાશે. અને જો સમાજમાં સામાજિક સમાનતા કેળવાશે તો લોકો એકબીજા સાથે સમાજમાં સુખ અને શાંતિથી રહી શકશે. માટે ઓટોકોમ્યુનોક્રેસીની સિસ્ટમ સામાજિક સુખ, શાંતિ અને દરેક વ્યક્તિની વ્યક્તિગત સમૃદ્ધિ માટે આ આઈડિયાલિસ્ટિક ઇકોનોમિક મોડલ રજૂ કરે છે અને એક આદર્શ આર્થિક વ્યવસ્થાનું મોડલ રજૂ કરે છે. આ મોડલ હેઠળ સમાજનો કોઈ પણ વ્યક્તિ આર્થિક અને સામાજિક રીતે ઊંચો કે નીચો નથી ગણવામાં આવતો. બધા લોકો આર્થિક અને સામાજિક રીતે પણ સમાન ગણવામાં આવે છે અને બધાને સમાન વ્યક્તિગત હક અને સમાજ પ્રત્યે
ફરજ ધરાવે છે. અહીં સરકાર પણ સમાજમાં આર્થિક અને તેના પગલે સામાજિક સમાનતા જળવાઈ રહે તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સિસ્ટમ હેઠળ જે લોકો આર્થિક રીતે ગરીબ છે તેને આર્થિક રીતે સમાન બનાવવા માટે સરકાર મદદ કરે છે અને જે લોકો બીજા લોકોને આર્થિક મદદ કરે છે અથવા સરકારને પૈસા પરત કરે છે અથવા પૈસાનો ઉપયોગ વિશ્વ કલ્યાણ માટે કરે છે તેવા લોકોનું સરકાર દ્વારા જાહેર સન્માન કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે વધુ વિગતવાર સમજીએ કે આ આદર્શ આર્થિક વ્યવસ્થા વાસ્તવમાં કેવી રીતે ઓટોકોમ્યુનોક્રેસીની સિસ્ટમ હેઠળ કાર્ય કરી શકે. ઓટોકોમ્યુનોક્રેસીની આર્થિક વ્યવસ્થાનો પ્રથમ આધાર છે મૂળભૂત જરૂરિયાતોની ખાતરી. આ સિસ્ટમમાં દરેક વ્યક્તિને જીવન માટે જરૂરી મૂળભૂત જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ સમાજ અને સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે. એટલે કે કોઈ પણ વ્યક્તિ માત્ર પૈસાના અભાવને કારણે જીવનની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત નહીં રહે. ઓટોકોમ્યુનોક્રેસીની સિસ્ટમની આર્થિક વ્યવસ્થાનો બીજો મહત્વનો આધાર છે સમાન અવસરની વ્યવસ્થા. ઓટોકોમ્યુનોક્રેસી માનશે કે દરેક વ્યક્તિમાં ક્ષમતા હોય છે પરંતુ બધા લોકોને સમાન પરિસ્થિતિ મળતી નથી. તેથી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારના અવસરો દરેક વ્યક્તિને સમાન રીતે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરાવવામાં આવશે જેથી દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે સમાજમાં યોગદાન આપી શકે. ઓટોકોમ્યુનોક્રેસીની સિસ્ટમ હેઠળ નવી આર્થિક વ્યવસ્થાનો ત્રીજો આધાર છે સહયોગ આધારિત અર્થતંત્ર. આ મોડેલમાં સ્પર્ધા કરતા સહકારને વધુ મહત્વ આપવામાં આવશે. ઉદ્યોગો, સંસ્થાઓ અને ઉત્પાદન કેન્દ્રો શક્ય હોય ત્યાં સુધી સહકારી માળખામાં ચાલશે જ્યાં કામદારો, વ્યવસ્થાપકો અને સમાજ બધા સાથે મળીને નિર્ણય લેશે અને લાભ વહેંચશે. ઓટોકોમ્યુનોક્રેસીની સિસ્ટમનો ઇકોનોમિક મોડલનો ચોથો આધાર છે આર્થિક સંતુલન જાળવવાની વ્યવસ્થા.
સમાજમાં એક યોગ્ય આર્થિક સ્તર નક્કી કરવામાં આવશે. એવું સ્તર જે માનવીને સન્માનપૂર્ણ જીવન જીવવા માટે પૂરતું હોય. જો કોઈ વ્યક્તિ આ સ્તર કરતાં ઓછા સંસાધનો ધરાવે છે, તો સમાજ અને સરકાર તેની મદદ કરશે. અને જો કોઈ વ્યક્તિ આ સ્તર કરતાં ઘણા વધારે સંસાધનો ધરાવે છે, તો તે સંસાધનોનો એક ભાગ સમાજના કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. સ્વૈચ્છિક યોગદાન, સામાજિક પ્રોજેક્ટ અથવા જાહેર વિકાસ માટે. ઓટોકોમ્યુનોક્રેસીની સિસ્ટમના નવા ઇકોનોમિક મોડલનો 5મો આધાર છે પારદર્શિતા અને જવાબદારી. ઓટોકોમ્યુનોક્રેસી હેઠળ આર્થિક વ્યવસ્થામાં શક્ય હોય તેટલી પારદર્શિતા રહેશે. જાહેર નાણાંનો ઉપયોગ ક્યાં થાય છે, વિકાસ માટે કેટલો ખર્ચ થાય છે અને સમાજના કલ્યાણ માટે શું યોજનાઓ ચાલી રહી છે, આ માહિતી દરેક નાગરિકને સરળતાથી ઉપલબ્ધ રહેશે. પારદર્શિતા વિશ્વાસ વધારશે અને વિશ્વાસ સમાજને મજબૂત બનાવશે. ઓટોકોમ્યુનોક્રેસીની સિસ્ટમ હેઠળ નવા ઇકોનોમિક મોડલનો 6થો આધાર છે નવાચાર અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન. ઓટોકોમ્યુનોક્રેસી માત્ર સમાનતા જ નહીં, પણ પ્રગતિને પણ મહત્વ આપશે. જે લોકો વિજ્ઞાન, ટેકનોલોજી, કલા અથવા સમાજ સેવામાં નવીન કાર્ય કરશે, તેમને સન્માન અને પ્રોત્સાહન મળશે. આર્થિક લાભનો હેતુ માત્ર વ્યક્તિગત સંપત્તિ એકઠી કરવાનો નહીં, પણ સમાજને આગળ વધારવાનો રહેશે. ઓટોકોમ્યુનોક્રેસીની સિસ્ટમના ઇકોનોમિક મોડલનો 7મો આધાર છે સ્થિર અને પ્રકૃતિ મૈત્રી વિકાસ. આર્થિક મોડલમાં વિકાસ એવો હશે કે જે પ્રકૃતિને નુકસાન ન પહોંચાડે. કુદરતી સંસાધનોનો ઉપયોગ સમજદારીથી કરવામાં આવશે, જેથી આવનારી પેઢીઓને પણ સમૃદ્ધ અને સ્વસ્થ ધરતી મળી રહે. ઓટોકોમ્યુનોક્રેસીની સિસ્ટમના નવા ઇકોનોમિક મોડલનો 8મો આધાર છે ફરજ અને અધિકારનું સંતુલન. ઓટોકોમ્યુનોક્રેસી માને છે કે દરેક વ્યક્તિને અધિકાર છે, પરંતુ દરેક અધિકાર સાથે એક ફરજ પણ જોડાયેલી છે. સમાજમાંથી મળતા લાભોના બદલામાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે સમાજને યોગદાન આપશે. કોઈ શ્રમ દ્વારા, કોઈ જ્ઞાન દ્વારા, કોઈ સેવા દ્વારા.
ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમના નવા ઇકોનોમિક મોડલનો 9મો આધાર છે સ્થાનિક સ્વાવલંબન અને વૈશ્વિક સહયોગ. આર્થિક મોડલમાં શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉત્પાદન અને જરૂરિયાતોની પૂર્તિ કરવામાં આવશે, જેથી અનાવશ્યક ખર્ચ અને સંસાધનોનો વ્યય ઓછો થાય. પરંતુ જ્યાં જરૂરી હોય ત્યાં દેશો અને સમાજો વચ્ચે સહયોગ રહેશે. આ રીતે વૈશ્વિક સ્તરે સ્પર્ધા નહીં પરંતુ સહકારનો માહોલ ઊભો થશે. ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમના નવા ઇકોનોમિક મોડલનો 10મો આધાર છે નૈતિક અર્થતંત્ર. ઓટો કોમ્યુનોક્રેસીમાં આર્થિક વિકાસનો અર્થ માત્ર નફો નહીં, પરંતુ સમાજ અને પ્રકૃતિ માટે જવાબદારી પણ રહેશે. એવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે અને માનવ જીવનને સુધારે. ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમના નવા ઇકોનોમિક મોડલનો 11મો આધાર છે દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ. આર્થિક નીતિઓ એવી રીતે રચાશે કે તે માત્ર આજના લાભ માટે નહીં, પરંતુ આવનારી પેઢીઓના હિત માટે પણ હોય. કુદરતી સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવશે અને વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવામાં આવશે. મિત્રો, આ રીતે ઓટો કોમ્યુનોક્રેસીનું આર્થિક મોડલ એક મહત્વનો વિચાર આપણી સમક્ષ રજૂ કરે છે કે અર્થતંત્રનું અંતિમ લક્ષ્ય માત્ર સંપત્તિનું સર્જન નથી, પરંતુ માનવ જીવનમાં સુખ, શાંતિ અને સમાનતા લાવવાનું છે. ઓટો કોમ્યુનોક્રેસીનું આ આઈડિયલ ઇકોનોમિક મોડલ એ માન્યતા પર આધારિત છે કે જ્યારે માનવીના મૂળભૂત ડર, ભૂખ, ગરીબી અને અસુરક્ષા દૂર થાય છે, ત્યારે તે વ્યક્તિ વધુ સર્જનાત્મક, વધુ દયાળુ અને વધુ જવાબદાર બની શકે છે. જો સમાજમાં આર્થિક અસમાનતા ઘટશે તો ઈર્ષ્યા અને દ્વેષ ઓછા થશે. જ્યારે ઈર્ષ્યા અને દ્વેષ ઓછા થશે ત્યારે વિશ્વાસ અને સહકાર વધશે. અને જ્યારે વિશ્વાસ વધશે ત્યારે સમાજ વધુ સુખી, વધુ સ્થિર અને વધુ માનવીય બનશે. આ આર્થિક સમાનતા માત્ર પૈસાની સમાનતા નથી, પણ તે માનવ ગૌરવની પણ સમાનતા છે.
ઓટો કોમ્યુનોક્રેસી આપણને એક એવો માર્ગ બતાવે છે જ્યાં અર્થતંત્ર માણસ માટે છે, પણ માણસ અર્થતંત્ર માટે નથી. જ્યાં પૈસા જીવનને સહારો આપે છે અને જીવનનો હેતુ નથી બનતા. મિત્રો, અંતમાં ઓટો કોમ્યુનોક્રેસીની નવી પ્રશાસન પદ્ધતિનું આર્થિક ઇકોનોમિક મોડલ આપણને એક એવી દુનિયાની કલ્પના કરાવે છે જ્યાં સંપત્તિનો અર્થ માત્ર વ્યક્તિગત વૈભવ નહીં, પરંતુ સામૂહિક સુખ હોય છે. જ્યાં વિકાસનો અર્થ માત્ર વૃદ્ધિ નહીં, પરંતુ સંતુલન હોય છે, અને જ્યાં અર્થતંત્રનો અંતિમ હેતુ માત્ર ઉત્પાદન નહીં, પરંતુ સાચું માનવ કલ્યાણ હોય છે. મિત્રો, જો તમને આ વિચારો ગમ્યા હોય અને અમલમાં લાવવા જેવા લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે ફરી મળીશું ઓટો કોમ્યુનોક્રેસીની પ્રશાસન પદ્ધતિની વધારે વિસ્તૃત જાણકારી મેળવવાના એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.